હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો બધા મજામાં જ છું. તો મિત્ર શું કહેવું, આજે સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે માંડવી હોવાની છે. તો મિત્ર તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે મિત્ર, કંઈક કરે જો આવી રીતે કંઈક પોઈણી બંધાય છે. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મારા પપ્પા જો અત્યારે શું કહેવાય વાણીઓ બાંધે છે. તો મિત્રો આપણે વાવણીઓ તૈયાર થઈ રહ્યો છે ને હવે થોડી વારમાં આપણે વાવવાનું શરૂ કરવાનું છે. તો મિત્રો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બન્યા રહેજો. ઓકે મિત્રો, ફાઇનલી તો જો મિત્ર આવી રીતે આપણે બી ભેળવવાનું છે ને બીની અંદર આપણે નાખવાની છે દવા. કઈ દવા છે એ તો મને ખ્યાલ નથી, પણ તમે કોમેન્ટમાં કહી દેજો કે માંડવીના બિયારણમાં કઈ દવા વાપરો આપણે એમ. ઓકે મિત્ર, ખબર જ હોય બધાને, ખેડૂતના દીકરા હોય ને બધાને ખબર હોય આ દવા કે છે એમ. ને આ છે આપણા દેશી વઢિયારા. ઓલા કેટલા દાણા છે દેવામાં? હે ઓલા કેટલા દાણા? દાણા 10 માણા બે 11 10 બાસને આ નાના ખેડૂત છે તો રૂપિયા લઈને કેમ પણ ને એટલે આમ રાખ, આમ બી ભેળવવા તમે ને આવડતું. હવે લે કે તો બેન તું એટલા બધા આમ છે એ તો ઓલો એ 5 માણાનો છે. હવે એ તો આજે સામે પછી સામુ પછી તાઈ વાવળ્યો તઈ ને પૈસા વચ્ચે હોય માં. એ મારો બાપો હાલો તો એટલા ધણી. હા તો મિત્રો આપણે ચા પીવાનો ગેપ પડી ગયો છે. અને શું કહેવું, અત્યારે ઢાળ બળદને આપણે શું કહેવું ઉભા રાખી દીધા છે. ને અમારા મેન ખેડૂત આમ ઝૂમ કરીને દેખાડું. હા, ને સામે આપણે બને છે ચા પીવા જવાનો છે. ને હજી જો બોલે પણ એથી 2 જણા હેલા આવે છે કપાસ આપીને જો. ને આ છે આપણા વઢિયારા બળદ. ચલો આપણે હવે ચા પીવા. એટલું વાવી દીધું છે કારું. અહીંયા આપણે સાનો ગેપ પડી ગયો છે. હવે આપણે ચા પી લઈએ. આજે અમારે છોટો ઉદુ મિત્રો પૂરી બધી હોય રહી છે. ને હવે છેલ્લે હેડા લેવાના બાકી હતા, તો હેડા લઈ છેલ્લા હેડામાં બાકી હતું એટલે હવે હેડા લેવા મળ્યા છીએ. આખું ખેતર હોવાઈ ગયું.
કાળો બસ કરી દીધો ને. તો મિત્રો આજનો વ્લોગ આપણે છે ને અહીં સુધી રાખીએ. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કાલે કરશું. મિત્રો આપણો અહીંનો વ્લોગ છે સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને શેર કરજો. ઓકે મિત્રો, કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખજો. ફાઇનલી ગાઈસ આપણે આખું ખેતર વાવી દીધું. એક આખું